હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું મીઠી સફેદ ગુજરાતી કઢી। તો આ કઢીનો ઉપયોગ તમે સાદા ભાતમાં કરી શકો છો, ખીચડીમાં કરી શકો છો, વઘારેલી ખીચડીમાં પણ આનો ઉપયોગ કરી શકો છો, પુલાવમાં પણ કરી શકો છો। તો આ એક જ કઢીની રેસીપી તમે 3 થી 4 વસ્તુઓમાં આનો ઉપયોગ કરી શકો છો। તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાની છે। કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે આ છાશ છે અને આ છાશને મેં વલોણાથી દહીંમાંથી એની છાશ બનાવી દીધી છે। અને હવે આની અંદર હું 2 ચમચી મીડિયમ સાઇઝની ચમચી છે એ 2 ચમચી હું અહીંયા ચણાનો લોટ અંદર એડ કરી રહી છું। અને હવે આને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ વલોણાથી આ રીતે। અત્યારે 3 જણ ખાય એટલી કઢી હું બનાવી રહી છું। તો અહીંયા મેં 4 વાટકી જેટલી છાશ લઈ લીધી છે અને એની અંદર 2 મીડિયમ સાઇઝની ચમચીથી ચણાનો લોટ અંદર એડ કર્યો છે અને વલોણાની મદદથી આ રીતે હલાવી દીધું છે। હવે આપણે અહીંયા જે વાસણમાં કઢી બનાવવાની હોય એ વાસણમાં જ આ બધું આપણે પ્રોસેસ કરવાની અને એ જ વાસણ આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે। તો હવે ગેસ ઓન કરી દીધો છે મેં અહીંયા। હવે આપણે અહીં અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। આખું જીરું નાખવાનું છે અહીંયા, ખાસ કરીને આ પ્રોસેસ કરજો, આનાથી ટેસ્ટ એકદમ અલગ આવશે કઢીનો। તો અહીંયા મેં આખું જીરું કઢી ઉકળે એટલે એમાં જ નાખવાનું છે આપણે। અને 2 ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે, અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળ નાખીને આપણે આ રીતે હલાવી દઈશું કઢીને। હવે આપણે અહીંયા 2 લીલા મરચાં અને 3-4 કળી આપણે લસણ વાટીને મેં અંદર નાખ્યું છે। જો લસણ ના ખાતા હોય તો તમે એકલા મરચાંની પેસ્ટ નાખી શકો છો અંદર। એ નાખીને આપણે આ રીતે વ્યવસ્થિત હલાવી દઈશું આને। મીઠા લીમડો નાખીશું અહીંયા। આ બધી જ વસ્તુ આપણે જ્યારે કઢી ઉકાળીએ ત્યારે જ આ બધી જ વસ્તુ નાખવાની છે। અને કઢીને 2 ઉભરા આવવા દેવાના છે અને અંદર ગોળ બરાબર ગળી જવો જોઈએ। તો અહીંયા હું કઢી માટે 2 ઉભરા લાવીશ, પછી જ ગેસ બંધ કરીશ। તો જો કઢીનું બેટર જો આ રીતનું રાખવાનું છે, બહુ જાડી નહીં બનાવી દેવાની, નહીં તો ખાવાની વધારે મજા નહીં આવે। તો બીજો ઉભરો આવી ગયો છે તો હું હવે ગેસ બંધ કરી દઈશ। તો હવે આપણે ઉપર વઘાર નાખવાનો છે કઢીની ઉપર। તો વઘાર આપણે કઢી બની જાય પછી જ ઉપરથી સ્પ્રેડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે, હું ઘીનો વઘાર કરું છું કઢીમાં। તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ, જીરું, હિંગ અને 1 સૂકું લાલ મરચું નાખીશું અને આ વઘાર આપણે નાખીશું કઢીની ઉપર આ રીતે અને તરત જ આપણે હલાવી દઈશું। કઢી બનાવો એટલે ઘણા પહેલેથી વઘાર કરીને બનાવતા હોય છે કઢી, પણ તમે આ પ્રોસેસથી જો કોઈ દિવસ ના બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો। સેમ તમે રસોઈયા બનાવતા હોઈએ છીએ એ રીતનો ટેસ્ટ આવશે। તો બસ કઢી બનીને રેડી છે, ગુજરાતી સફેદ કઢી। અને કઢી બની જાય એટલે લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખવાનો છે થોડો, અડધી નાની ચમચી, એનાથી સરસ એવી ફ્લેવર આવશે કઢીમાં। આપણે દાળ શાકનો જે મસાલો વાપરતા હોઈએ એ જ ગરમ મસાલો અડધી ચમચી આપણે અંદર એડ કરવાનો છે। અને કઢી નોર્મલ થોડી ઠંડી પડે એટલે આપણે કોથમીર ઉપર ભભરાઈશું। જો ગરમ કઢીમાં તમે કોથમીર નાખશો તો કોથમીર થોડી શ્યામ પડી જશે। તો બસ કઢી બનીને રેડી થઈ ગઈ છે। તમને જો આ કઢી બનાવવાની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। થેન્ક યુ ફોર વોચિંગ। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।